એક યુટ્યુબ ચેનલ. હવે આપણે વાત કરીશું સેમેસ્ટર 3 ડિપ્લોમા જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચમાં છે. ધોરણ 10 પછી ડિપ્લોમા લીધું હોય અથવા સીટુ ડીવાળા હોય કે કોઈ પણ વિદ્યાર્થીઓ કે સેમેસ્ટર 3 ડિપ્લોમા અભ્યાસ કરે છે કોમ્પ્યુટર બ્રાન્ચમાં, તો ઘણા બધા મિત્રોને ટેન્શન થાય સર કે એક તો મારા સિલેબસ થોડો ઘણો ચેન્જ થયો, ડીઆઈ કોડ આવી ગયો, થોડુંક ચેન્જ થયું તો મારે, અને બીજા મિત્રોને પ્રશ્ન હોય સર કે જીટીયુ એક્ઝામ નજીક આવે છે તો મારે કઈ રીતે વાંચવું, ગુજરાતીમાં પ્રશ્ન મળી જાય, ઇંગ્લિશમાં મળી જાય, લેંગ્વેજનો પ્રોબ્લેમ થતો હોય, ઘણો બધો પ્રશ્નો થાય. તો જે મિત્રોને પાસ થવાનું છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપ્લોમા, એ મિત્રોને લાસ્ટ એક વિડીયો જોવાનો છે અને બધા જ સબ્જેક્ટના જીટીયુ એક્ઝામના પ્રશ્નો બધા વિડીયો ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ સાથે મેળવવો હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા બધા દોસ્તોને શેર કરો. અને સેમેસ્ટર 3ના કોમ્પ્યુટરમાં જે મિત્રો હજી સુધી જોઈન્ટ થવાને બાકી હોય તો ફટાફટ જોઈન્ટ થઈ જાઓ. કેમ કે આજે આપણે વાત કરીશું ડેટાબેઝ સિસ્ટમ કરીને તમારો મીન્સ કે મેનેજમેન્ટ કરીને તમારો સબ્જેક્ટ છે કે તમારા નવા ડીઆઈ સબ્જેક્ટ કોડ સાથે આવેલો છે. એની આપણે વાત કરીશું કોમ્પ્યુટર સેમેસ્ટર 3માં આવે છે એને માટે. જે મિત્રો જીટીયુ એક્ઝામમાં પાસ થવાનું એને ખાસ ઇમ્પોર્ટન્ટ વિડીયો બનવા જઈ રહ્યો છે. હવે છે ડેટાબેઝ મેનેજમેન્ટ માટે અને નવા કોડ સાથે. જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે જીટીયુ એક્ઝામ પૂછાઈ ગયેલા અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એ તમારા માટે લીધેલા છે. ગમે ઉપર મિત્રો હાર કદાચ નીકળે તો પણ તમે એટલીસ્ટ પાસિંગ નહીં પણ સારા માર્ક્સ સ્કોર કરી શકશો. હવે જો ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ છે મિત્રો, એ કઈ રીતે ડાઉનલોડ કરવું એ તમને બતાવી દઉં. સૌથી પહેલાં તો એ સ્પેશિયલ તમારા માટે મટીરિયલ છે એ બનાવવામાં આવ્યું છે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સાથે. જીટીયુનો ડર ઘણા બધા મિત્રોને લાગતો હોય છે, તો હવે તમારે ટેન્શન નથી લેવાનું. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી તમે બધું પ્રોવાઈડ કરશે એ ફ્રી ઓફમાં. તમે સબસ્ક્રાઇબ કરી તમારા દોસ્તોને શેર કરીને કોમેન્ટ પણ કરવાની એ તમારી જવાબદારી છે, જેથી કરીને અમે પણ અત્યારે તમારા માટે બેસ્ટ પીડીએફ તૈયાર કરી છે, ક્લીન, વ્યવસ્થિત, ચોખ્ખી, એવી રીતના જ તમારા માટે સોલ્યુશન પણ કરી દઈએ. સેમેસ્ટર 3ની વાત કરીએ છીએ કોમ્પ્યુટર ડિપ્લોમા, બરાબર છે. ડેટાબેઝ મેનેજમેન્ટ આ તમારો સબ્જેક્ટ કોડ છે અને તમારું મટીરિયલ છે મિત્રો, એ આખે આખું આવી રીતના તૈયાર કરવામાં આવ્યું છે. મને ચેપ્ટર વાઇઝ મળશે આઈએમપી પ્રશ્ન આ સબ્જેક્ટના, તો તમને કેટલું સારું કહેવાય કે જીટીયુ એક્ઝામની ફ્રી ઓફ કોસ્ટ આવું મટીરિયલ મળી રહે છે, એ પણ મફતમાં સાવ, અને ગુજરાતી ઇંગ્લિશ બે લેંગ્વેજના. તો આ ફાયદામાં તમે છો તો સપોર્ટ કરવાનું ખાસ ભૂલ કરવાની નથી. હવે છે એ પહેલાં હું તમને આ પીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરવી ફ્રી ઓફ કોસ્ટ એ પણ તમે જણાવી દઈશ. એ પહેલાં કહું કે જીટીયુમાં માર્ક્સ તમારા મિત્રો કઈ જગ્યાએ કપાય છે એ પહેલાં વાત કરી. તો સૌથી પહેલાં તમે આકૃતિ છે ને, પહેલાં નંબરનું પોઈન્ટ કે ઘણા બધા મિત્રો એને દોરતા નથી અથવા તો પ્રેક્ટિસ કરતા નથી, એના કારણે ઘણા બધા જીટીયુમાં મિત્રોને માર્ક્સ કપાય છે અને સારા માર્ક્સ સ્કોર થતા નથી અને ઘણા બધા મિત્રો છે કે ફેલ થાય છે. એ આકૃતિ દોરો એના ફૂલ માર્ક્સ છે મિત્રો. હવે કદાચ તમે જીટીયુનું પેપર દો ક્વેશ્ચન પેપર હાથમાં તો સૂચના પણ વાંચી શકો છો, એમાં પણ લખેલું હશે. બીજું હોય કે જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે છે કે પેપર લખવાનું, એનો પર વિડીયો આપણી ચેનલ પર આવી ગયો છે, તો તમે જોઈ શકો છો. એના કારણે ઘણા બધા માર્ક્સ સ્કોર મળશે અને પેપર પણ સારું તમે લખી શકશો. બીજા નંબરનું કે પોઈન્ટ વાઇઝ ચોખ્ખું અને જેટલું માગ્યું છે ને એટલું જ તમારે લખવાનું. ચોથા નંબરનું કે સિક્વન્સમાં જવાનું લખવાનું, આ બાકાઝીકી બોલાવવાની નથી. બરાબર છે. આરામથી જીટીયુ એક્ઝામમાં પાસ થઈ જાય એવું તમારે કરવાનું છે. અને બાકી કંઈ પ્રશ્ન હોય તો હું રાઠોડ વિમલ અને અમારા યુટ્યુબ ચેનલમાં તમે કોઈ પણ સરને મેસેજ કોન્ટેક્ટ કરી શકો છો, તો તમને પૂરેપૂરો મિત્ર તરીકે ગાઈડ કરશે. તમે જીટીયુ એક્ઝામ સારી રીતે પાસ થઈ જશો. આવી રીતના તમારા જો બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો મેળવવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા પ્લેલિસ્ટમાં બધું જ મટીરિયલ છે સબ્જેક્ટ વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ બધું મળી રહેવાનું છે. પ્લસ સેમેસ્ટર 3ના કોમ્પ્યુટરનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, તો જે મિત્રો જોઈન્ટ ના થયા હોય એ જોઈન્ટ થઈ જાઓ. જેની તમને જોઈન્ટ માટેની લિંક છે વોટ્સઅપ ગ્રુપની નીચે મળી રહેશે. તમે દોસ્તોને પણ ફ્રેન્ડ સર્કલમાં પણ એડ કરી શકો છો. રેડી? તો હવે આપણે વાત કરશે મિત્રો કે ડેટાબેઝ જો કોમ્પ્યુટરમાં છો એટલે અમુક સબ્જેક્ટ એવા હોય કે તમે ગપ્પા મારી ના શકો કે તમને જે આવડે એ લખી ન શકો. જે માગ્યું છે પ્રોપર એટલું જ તમારે લખવાનું રહે. બરાબર? તો એ સબ્જેક્ટ માટે સ્પેશિયલ આપણે મટીરિયલ મેં જે તૈયાર કર્યું છે, ચેપ્ટર 2 છે, પછી એમાં ગુજરાતી ઇંગ્લિશ બંને પ્રશ્ન આપ્યા. ચેપ્ટર 3 છે એ આપ્યું છે, ચેપ્ટર 4 છે એ બરાબર છે, અને અહીંયા પર નીચે પર તમને આપ્યા છે એમ કંઈ તમારા 30 જેવા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જીટીયુ એક્ઝામના, એ તૈયાર કર્યા છે. બસ તો સારી રીતે તમને તૈયારી થઈ જશે અને જીટીયુ એક્ઝામમાં પાસ થઈ જશો મિત્રો. અને બેસ્ટ મટીરિયલ છે મફત સ્પેશિયલ તમારા માટે તૈયાર કરવામાં આવ્યું છે કોમ્પ્યુટર સેમેસ્ટર 3 માટે. આવી રીતના બધી ઘણી બધી બ્રાન્ચો છે, ઘણા બધા સબ્જેક્ટ છે એનું કે બધું મોસ્ટ ઓફ 90% ફ્રી ઓફ જ મળે છે. બેસીએ અને ઘણા બધા સબ્જેક્ટ એવા છે એની સાથે જ જવાબ પણ અમે આપીએ છીએ, તો કોઈને ટેન્શન લેવાની તમે જો આવો નવો સપોર્ટ રહેશે મિત્રો તો ફ્યુચરમાં તમને આગળ આન્સર પણ સાથે પ્રોવાઈડ કરશે. બીજો કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ ડાઉટ કર્યો હોય, પૂછવું હોય તો કોમેન્ટ કરજો અને સપોર્ટ કરવાનું ખાસ મિત્રો ભૂલવાનું નથી, સબસ્ક્રાઈબ કરજો. હવે આ પીડીએફ છે એની ફ્રી ઓફ કોસ્ટ પીડીએફની લિંક ડાઉનલોડ કરવી હોય, પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો એની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપું છું. એ જ્યારે પણ તમે ક્લિક કરશો ત્યારે તમારી પાસે એક પાસવર્ડ માંગશે. પાસવર્ડ તમને અત્યારે હું લખાવીશ, એનો તમે યુઝ કરીને ફ્રી ઓફ કોસ્ટ આ સબ્જેક્ટની પીડીએફ છે એ ડાઉનલોડ કરી શકશો.
92 કરીને તમારો પાસવર્ડ છે મિત્રો. 92 મીન્સ કે 9273 આ તમે યુઝ કરશો, પાસવર્ડ નાખશો એટલે ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ છે ડાઉનલોડ થઈ જશે. પ્લસ સેમેસ્ટર 3ની વોટ્સએપ ગ્રુપની જોઈન્ટની લિંક પર તમને નીચે આપેલ છે. ડાઉનલોડ કરી માટે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પણ મેસેજ કરી શકો છો. અને તમારા સેમેસ્ટર 3ના બધા જ મિત્રોના વિડીયો શેર કરો અને જીટીઓસી માટે બધાને ઓલ ધ બેસ્ટ. કાંઈ પ્રશ્ન હોય, કોમેન્ટ હોય તો મને પૂછજો, કોમેન્ટ કરજો, તમને સોલ્યુશન કરી આપીશ. ઓકે મિત્રો, થેન્ક યુ.